મિત્રો, આજના વિડીયોમાં હું તમને વારાણસીમાં આવેલ અન્નપૂર્ણા માતા મંદિર વિશે જણાવીશ। વારાણસીના વિશ્વવિખ્યાત કાશી વિશ્વનાથ મંદિરની નજીક વિશ્વનાથ ગલીમાં આવેલું અન્નપૂર્ણા માતા મંદિર કાશીના સૌથી પ્રાચીન અને શ્રદ્ધાસ્પદ શક્તિ મંદિરોમાંનું એક માનવામાં આવે છે। આ મંદિર માં અન્નપૂર્ણાને સમર્પિત છે, જે હિન્દુ ધર્મમાં અન્ન, પોષણ, સમૃદ્ધિ અને દાનની દેવી તરીકે પૂજાય છે। અન્નપૂર્ણા શબ્દનો અર્થ અન્નથી પરિપૂર્ણ કરનારી એવો થાય છે। પ્રાચીન પુરાણો અનુસાર એક વખત ભગવાન શિવે સમગ્ર જગતને માયા ગણાવી અન્નના મહત્વને ઓછું દર્શાવ્યું હતું। ત્યારે માતા પાર્વતીએ અન્નપૂર્ણા સ્વરૂપ ધારણ કરીને સમગ્ર વિશ્વમાંથી અન્ન અદૃશ્ય કરી દીધું। ત્યારબાદ ભૂખથી વ્યાકુળ થયેલા જીવજંતુઓ અને દેવતાઓને અન્નનું સાચું મહત્વ સમજાયું અને ભગવાન શિવે પણ માતા પાર્વતી અને માતા પાસે ભિક્ષા માંગી હતી। આ ઘટનાની સ્મૃતિમાં કાશીમાં અન્નપૂર્ણા માતાને વિશેષ આરાધના શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે। મંદિરનું વર્તમાન સ્વરૂપ 18મી સદીમાં મરાઠા પેશવા બાજીરાવ પ્રથમના સમયમાં નિર્માણ પામ્યું હોવાનું ઐતિહાસિક સ્ત્રોતોમાં ઉલ્લેખ મળે છે। મંદિર નાગર શૈલીની સ્થાપત્ય પરંપરા અનુસાર બનાવવામાં આવ્યું છે અને તેમાં સુંદર કોતરણી, સ્તંભો તથા ધાર્મિક પ્રતીકો જોવા મળે છે। ગર્ભગૃહમાં માતા અન્નપૂર્ણાની મુખ્ય પ્રતિમા સ્થાપિત છે, જ્યારે મંદિર પરિસરમાં ગણેશજી, હનુમાનજી, સૂર્યદેવ, કુબેર અને અન્ય દેવસ્થાનો પણ આવેલા છે। કાશીના ધાર્મિક જીવનમાં આ મંદિરનું વિશેષ સ્થાન છે, કારણ કે કાશી વિશ્વનાથના દર્શન સાથે અન્નપૂર્ણા માતાના દર્શન કરવાનું અત્યંત શુભ માનવામાં આવે છે। સ્થાનિક પરંપરામાં માતાને કાશીની રાણી અને ભગવાન વિશ્વનાથને કાશીના રાજા તરીકે પણ માન આપવામાં આવે છે। મંદિર માત્ર પૂજા અર્ચનાનું કેન્દ્ર નથી, પરંતુ અન્નદાનથી પ્રાચીન પરંપરાનું પણ પ્રતીક છે। અહીં વર્ષોથી ભક્તો અને જરૂરિયાતમંદોને પ્રસાદ તથા ભોજન વિતરણ કરવામાં આવે છે અને આધુનિક સમયમાં પણ હજારો યાત્રાળુઓને અન્ન સેવા આપવામાં આવે છે। તાજેતરના અહેવાલો મુજબ મંદિરના અન્નક્ષેત્રમાં દરરોજ હજારો લોકોને ભોજન આપવામાં આવે છે, જે તેની સેવાભાવી પરંપરાની જીવંત સાબિતી છે। દિવાળી, ધનતેરસ, અન્નફૂટ અને નવરાત્રી દરમિયાન અહીં વિશેષ ઉત્સવ ઉજવાય છે। ખાસ કરીને અન્નફૂટના દિવસે માતાની સુવર્ણ પ્રતિમાનું દર્શન થાય છે અને વિવિધ પ્રકારના ભોજનનો ભવ્ય ભોગ અર્પણ કરવામાં આવે છે, જેના દર્શન માટે દેશભરમાંથી હજારો ભક્તો આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર માતા અન્નપૂર્ણાના દર્શન કરનાર ભક્તના જીવનમાં અન્ન અને સમૃદ્ધિની કમી રહેતી નથી। ઐતિહાસિક રીતે જોવામાં આવે તો અન્નપૂર્ણા મંદિર કાશીની પ્રાચીન અન્નદાન પરંપરા, શક્તિ ઉપાસના અને સામાજિક સેવા સાથે જોડાયેલું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે। વિશ્વનાથ ગલીમાં સાંકડા માર્ગોમાં આવેલું આ મંદિર આજે પણ લાખો ભક્તો માટે શ્રદ્ધા, સેવા, દાન અને માતૃત્વના દિવ્ય પ્રતીક તરીકે અડગ ઊભું છે અને કાશીની આધ્યાત્મિક ઓળખનો અભિન્ન ભાગ ગણાય છે। મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી ચેનલ પર નવા નવા મંદિરો વિશે માહિતી જાણવા મળશે અને મેં મારી ચેનલ પર આવા બીજા ઘણા બધા ભગવાન, દેવી દેવતાઓના મંદિર ઇતિહાસના વિડીયો બનાવ્યા છે, જે તમે ચેનલ પર જઈ જોઈ શકો છો।